મહીસાગર જિલ્લામાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત ખોટા આંકડા રજૂ કરાયા। એક આરટીઆઈમાં ઘટસ્ફોટ થયો કે પ્રાથમિક શાળામાં હિમોગ્લોબિન ટેસ્ટ કર્યા વગર જ સરકારી વેબસાઇટ પર આંકડા અપલોડ કરી દેવાયા। એબીપી અસ્મિતાની ટીમે શાળામાં તપાસ કરી તો જાણવા મળ્યું કે ક્યારેય હિમોગ્લોબિનનો ટેસ્ટ જ નથી કરવામાં આવ્યો। સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસના આદેશ આપ્યા। મારા દ્વારા મહીસાગરની તમામ શાળાઓમાંથી આરટીઆઈ દ્વારા લોહીની કેટલી તપાસ થઈ છે એની માહિતી માગવામાં આવેલી, જેની અંદર મોટાભાગની સ્કૂલોની અંદર ક્યાંય લોહીની તપાસ થઈ નથી, છતાં પણ મહીસાગર જિલ્લા આરોગ્ય શાખા દ્વારા અંદાજે 1 લાખ જેટલા બાળકોની લોહીની તપાસ બતાવવામાં આવી છે, જે ઓન પેપર હોવાની શક્યતા છે। તો અમે એવું ઈચ્છીએ કે જવાબદાર અધિકારી કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવે। અમારી પાસે જે આરટીઆઈના રિપોર્ટ આવ્યા છે એ પ્રમાણે તો નહિવત બરાબર છે લોહીના ટેસ્ટ, એની સામે 1 લાખ જેટલા ટેસ્ટ આરોગ્ય ખાતાએ બતાવ્યા છે। સરકારશ્રી દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓની અંદર આરોગ્ય તપાસણી કરવામાં આવે છે, વર્ષમાં 2 વખત કરવામાં આવે છે, પણ જે આરટીઆઈ એક્ટિવિસ્ટે જે તારીખો બતાવી છે એ સમયગાળા દરમિયાન ત્રણ શાળાની અંદર તપાસણી કરવામાં આવેલ નથી। જે સમાચાર અમને મળ્યા છે એની તપાસ અમે આરસીએચઓ શ્રીને સોંપી છે અને અત્યારે તપાસ ચાલુ છે અને તપાસના અંતે જે કસૂરવાર હશે જો બહાર આવશે તો એની સામે અમે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું। સર એનું વેરિફિકેશન અત્યારે ચાલી રહ્યું છે, સ્કૂલ વાઇઝ અને ક્વાર્ટર વાઇઝ, અને એના અંતે અમને ખબર પડશે કે કઈ સ્કૂલમાંથી બાળકોની તપાસ થઈ છે અને કોની ખોટી એન્ટ્રી થઈ છે, તો એ જે તે કર્મચારી હશે એની સામે અમે કાર્યવાહી કરીશું।